અને જો રાત દાડો ભગવાનનું ભજન કરતા હોય તો આજ લગી મેં ઇતિહાસ જોયા છે કે નરસિંહ મહેતા લઈ લો, કોઈ પણ XY Z ભગત એ ક્યાં જોવરાવા ગયા હતા? નરસિંહ મહેતાને દુઃખ પડ્યું કોઈની આ દાણા જોવડાયા? મીરાબાઈએ જોવડાયા? પ્રહલાદે જોવડાયા કોમ? એને ભજન કર્યું અને એને એના ઉપર ભરોસો મૂકી દીધું. જે ત્યાં લખ્યું હોય એમાં કઈ આખું પાછું ના હોય. બસ એમાં અમે ધીરજ ધરી એકવી તારું સ્મરણ કરી એકવી એટલી તાકાત આપશે. એવડા એમને બધે થઈ નાળિયેર ટીંગાયા. શું કરો? કઈ દિશામાં જાઓ? આજ હું તમને વચન આપું, બોલો 50% ભલે તમારો નંબર ના આવે ને તો 50% તમારું નડતર અહીંથી બેઠા બેઠા કાઢી નાખું બોલો. પણ એની માટે એક શરત છે હો, એ કરવાની. તો 50% જે આ પૈસાની તાણ પડે છે ને એ આ 50% હળવું કરી નાખો. બેઠા આ ઉભા કરવું છે. વાહે મોઢા મગ ભર્યા હે તો દાદા એવું કહે છે કે આપણે જે પુરુષો રહ્યા ને એ વ્યસન મૂકી દો ને બેનો રહ્યા એ ફેશન મૂકી દો. 50% પૈસાની બચત છે. બોલો, કાલથી ઘરમાં સીધી 200 રૂપિયાની ઇન્કમ ચાલુ થઈ જાય. બીજી ખોટું બોલું છું? મારે તમને એ દિશા તરફ લઈ જવા. બીજું કે આપણા પ્રયાસ કરતા કરતા આપણે આજ થોડા ગણતરીના દિવસોમાં, આગળના ટાઈમની વાત ન કરતો, પણ જેની અમે નોંધ કરી છે એ કમ્પ્લીટ 70,000 લોકોને દારૂ બંધ કરાયો. આપણે કોઈ દબાણ આપી નહીં, કોઈ પ્રેશર આપી નહીં. અને જે કદાચ અહીં 2 દિવસના 10,000 લોકો દારૂ મૂકવા આવે છે ને એમાં 9,000 ને તો કમ્પ્લીટ જ બંધ થયો છે. બીજા 1,000 ને ના થયો તો એવું માનવાનું કે એના બાપાએ કોકનું હડપી લીધું હોય એ પૂરું કરવા આવ્યા. એમાં દાદાનો વાંક. બાપે કોકની જમીન ઘસી નાખી હોય તો છોકરા ઉડાડવા જ આવે ને. ભયું ને દબાયા હોય, 10 વીઘા વધુ લઈ લીધી હોય, મજિયારાનું ખાઈ ગયા હોય તો એના અહીંયા આવા જ પાકે. ભાઈ ત્યાં રાણો પ્રતાપ ને અહીંયા શિવાજી ના આવે. સમજાય? એટલે આજ હું તમને બધા જે કઈ વ્યસન મૂકવા કેટલા આયા હાથ ઊંચો કરો. વાંધો નહીં, તમારા માટે ન હોય, અમારે રોજનું છે. સારું કામ જ છે. બખાડો ન કરવાનું કીધું, હાથ ઊંચા કરવાનું કીધું. મેં પેલા કીધું અભણ માણા, હમણાં ભૂલી જાઉં કઈક પાછું. સારી વાત છે. અને જે કઈ હશે અમારા મા બાપ જે અત્યારે જે અવસ્થામાં હશે એ કદાચ ભગવાનના ઘરેથી જોતા હશે તો આ 40 વર્ષની કદાચ મારી ઉંમર થવા એ કઈ ના કરી ગયો તો 70,000 પરિવાર તો બચાયા હે ને ભાઈ. મારા તમને બધું સંભળાવું છે. 2 પડદા બતાવવા હે. કાલ તમે આવીને એમ પૂછો કે બાપુ દ્વારકા જવું છે તો હું તો તમને રસ્તો બતાવીશ કે અહીંથી દ્વારકા જવાય. હવે પછી તમે આમ ફરીને ફેદરા થઈને બધે ફરીને દ્વારકા જાઓ તમે એમ કહો બાપુ 150 કિલોમીટર થયું, પણ તમે ઊંધા રસ્તે હાલ્યા એટલે 150 થયું. અહીંથી હાલ્યા હોત તો 45 છે. સમજાય? એટલે મારે તમને 2 બતાવું કે આ બધાને વ્યસન મુકાયા તો હું પાછો સ્વાર્થી છું, મફતમાં ન કરતો. હા હું સામે કઈક માગીશ, આપશો? શું આપશો? હા થોડુંક જોરથી બોલો, મને કઈક હોફ આવે. શું આપશો બોલો ખરા? દુઆ આપશો એમ? ત્યાં દુઆજી મારા છોકરાની ફી ભરાય કહો. વાંધો નહીં, દુઆ આપજો. પણ બીજું તમારો પરમાત્મા શીખવાડે તો જ, તમારો આત્મા કે તો જ. મારે આ મંદિર માટે આ ગામ માટે કઈ ન માગું,
પણ આજ 200 થી લઈને કદાચ તમે દાડો કે રોજ 500 નું પી જતા હોય ને, કાલથી એ પૈસા ઘરમાં અલગ મૂકજો, આ બંધ થાય એટલે. અને બેનું આપડા મેં કીધું એ ફેશન વાળી વસ્તુ, આપણે 10 વાળી બંગડી હોય હાલે, કોક 150 ની પહેરવી આપણે પહેરવી જરૂરી નથી. આપણે એ 150 ની હું પહેરવાની, આપણો સુહાગરીઓ એ 20 રૂપિયા ઢીલી મારી નું કડમ પડ્યો હોય તો સમજાય ને. પણ જો મહિને કદાચ 5000 ની બચત થાય ને, તો એ તમારા પરિવાર માટે વાપરજો. એ બચત એક ડબ્બો દારૂ નો લખીને મૂકી જ દેજો. અને એ પરિવારમાં ઘરના કહેવાનું કે ભાઈ આ કેવા પૈસા બચો છે તને ખબર છે ને, એમાંથી કરકસર કરીને વાપરજે. અને જો કદાચ એમાંથી 500 રૂપિયા બીજા બચે ને, એ 5000 કાઢ્યા હોય એમાં 500 રૂપિયા, તો ગામમાં કોઈ નિશાળ નહીં કે ગામમાં કોઈ એવી જગ્યા ગોતજો કે જે કોઈ ગરીબ કોઈ પણ જ્ઞાતિ, હું આ જ્ઞાતિવાદ નથી કરતો, XYZ પહેલી જાતિ મનુષ્ય છે, પછી બીજી. સમજાય કે કોઈ પણ જ્ઞાતિના, એ પછી કોઈ પણ સમાજનો વર્ગ હોય, પણ જો એના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને 200 રૂપિયા દાડીના કારણે એના ઘર ના ચાલતું હોય ને એનું ભણતર છીનવવામાં આવે છે ને, તો તમારે એના ઘરે જઈને કહેવાનું કે ભાઈ અમે આ મંદિરે જતા ને એ પરમાત્માની દયા થઈ અને હું ગેરમાર્ગે 5000 રૂપિયા વાપરી નાખતો હતો ને, તો 200 રૂપિયા દાડીના માટે થઈને તું તારા દીકરી દીકરાનું ભણતર ના બગાડીશ. એને ભણાય અને એને ભણવાની જે કઈ ફી થશે ને એ હું ભરી દઈશ. એટલે આ દીવા કરવા આવવાની જરૂર નથી, મારો પરમાત્મા રાજી છે. કરવું હોય તો આ કરજો, કારણ કે કોઈ ભેદભાવ નહીં રહે ને. મોટો માણસ જો નાના માણસનો હાથ પકડે ને તો ગરીબાઈ ક્યાંય જાજી ટકવાની. સમજાય છે? અને કોઈની પાસે અખંડ ક્યારેય રહ્યું નથી. પરિવર્તન વસ્તુ છે કે પરિવર્તન એટલે સૃષ્ટિનો નિયમ છે કે કાલ જેની જમીન હતી આ તમારી છે, આવતીકાલે કોકની હશે. પરમાત્મા લઈ લે એની કરતા સારી જગ્યાએ વાપરવું. અને આ ધરતી ઉપરના માણસો કોને યાદ કરે છે કે આ ધરતી આ ભૂમકા ઉપર આવીને કંઈક સારું કરી જ્યાં નહીં ને, ગામના બૂસ માર્યા અને 20 રૂપિયા ઢેલ્યું પીને ઉકાળામ પડ્યા એને નહીં. હું કોઈ એને દોષ નથી દેતો, પણ લોકો ક્યાં છે ને કે ગામમાં કોઈ ભલો માણા હોય પણ એક જ દુર્ગુણ હોય પીવાનો, તો બધા એવું કહે છે ને કે માણા લાખ રૂપિયાનો હે પણ સાંજે 7 વાગ્યા પછી મળાય નહીં. તો એક 7 વાગ્યાનો ટાઈમ હાચવી લો તો આખો દિન રાત લાખ રૂપિયાના જ રહો. સમજાય હે? હવે મહત્વની વાત એ કરું કે જે કોઈ તમે એ દીકરી દીકરાને ભણાવશો અને ગરીબ માણાનો એ બાળક હશે ને, અને એ કાલ ભણી ગણીને કાલ પરમાત્માની દયા થશે, કોઈ હારી પોસ્ટ ઉપર જશે, કોઈ હારો અધિકારી બનશે અને પોતાની સીટ ઉપર બેહવા જશે ને, તારે એનો ભૂતકાળ યાદ આવશે કે મારા ગામના ફલાણા ભાઈએ જો મને ના ભણાયો હોત તો આજ આ નોકરી મારી પાસે. સમજાય હે? વાહે મોઢા મગ ભર્યા હે, મારું ખાધું છે તા લગી તો બોલો. એ ભણી ગણીને અધિકારી બનશે એટલે એને એવું થશે કે મને આ માણસે મદદ કરી હતી ને આજ હું આ પહોંચ્યો. તો એ ગામમાં બીજા એવા 50 વર્ગના 5 બાળકોને ભણાવશે. એ 5 માંથી તૈયાર થતા 25 ને વાર નહીં લાગે. એ 25 તૈયાર થઈને જિલ્લામાં જશે તો જિલ્લામાં 500 જણા તૈયાર કરવામાં વાર નહીં લાગે. અને એ જિલ્લામાંથી 500 તૈયાર થઈને ગુજરાતમાં જશે તો 50,000 બનતા વાર નહીં લાગે. અને એ ગુજરાતમાંથી 50,000 તૈયાર થઈને આખા ભારતમાં જશે તો દુનિયાના નકશામાં મારો ભારત નોખો હશે. ભાઈ 7 વર્ષથી હું બેહું છું કે આજ લગી કોઈ મરદનો બચ્ચો નથી આવ્યો કે એને આવીને એવું પૂછ્યું કે આપણા ભારત હાટું શું કરવી તો આપણું ઘડતર આખું પરિવર્તન થઈ જાય. કોઈ મરદ ના આવ્યો જોવડાવવા કે કોઈ એવું કે હાલો અમે જે થાય એ કરવા તૈયાર છીએ કે કઈક એવો ઉપાય બતાવો કે આખો આપણો ભારત રહે અખંડ કાયમ રહે. આવ્યો કોઈ?
મને હું નડે, કઈ નડતું નથી, તું ગામના નડે. તો મિત્રો, આ હતું શ્રી દાનબા બાપુશ્રીનું પ્રવચન. આશા છે તમે પ્રવચન સાંભળ્યું ને તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી હું આશા રાખું છું. કેમ કે દાનબા બાપુશ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો. તે હિસાબથી આ વિડીયો બનાવું છું. ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે ને મિત્રો. તો તમે ખાસ નોંધ લેજો અને દાદાનું પ્રવચન સાંભળજો અને તમને એવું લાગે કે ના દાનબા બાપુ જે વાત કરે છે તે વાતથી આપણા જીવનમાં ઘણો બધો ફેર પડી જતો હોય તો તમારા જીવનમાં તમે તે વાત ઉતારજો મિત્રો. સારું મિત્રો, મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી તમને રજા આપો. વિડીયોમાં તો ખાલી આટલું જ. અને મિત્રો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપુરા દાદા લખજો મિત્રો. સારું મિત્રો, મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય.